કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ તો આ મહત્વના સમાચાર વરસાદી માહોલ વચ્ચે મળી રહ્યા છે નસવાડીથી કે નસવાડીમાં કોઝવે ધોવાઈ જવાને કારણે પ્રાથમિક શાળા 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે। 2 દિવસથી સતત શાળા બંધ કરવાની નિર્ણય લેવામાં આવ્યો હતો। સતત 2 દિવસથી વરસાદ પડવાને કારણે સમગ્ર જિલ્લામાં અને વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજપુરા ગામનો લો લેવલ કોઝવે સમારકામ બાદ પાણીમાં ધોવાઈ ગયો છે, જેને કારણે અવરજવરમાં ભારે હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે। અવરજવર બંધ કરવામાં આવી છે સંપૂર્ણ, જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। છેલ્લા 2 દિવસથી શાળાઓ પણ બંધ કરવામાં આવી હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી છે અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે, પરંતુ નસવાડીમાં કોઝવે ધોવાઈ જવાને કારણે શાળાઓ બંધ છે। જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામે અશ્વિન નદી 2 કાંઠે આવતા ફરી ગામનો સંપર્ક તૂટ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ લો લેવલનો કોઝવે છે। થોડા દિવસો પહેલા ભારે પૂર આવ્યું હતું ત્યારે તૂટી ગયો હતો અને સંપર્ક વિહોણો બન્યો હતો। 5 દિવસ સુધી ગામના લોકો તે વખત બહાર નીકળી શક્યા ન હતા, ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગે આવા જૂના તકલાદી પાઇપો લાવીને રિપેરિંગ કર્યું। ત્યારબાદ તેના પરથી અવર જવર માટે રસ્તો કર્યો, તે પણ માટી પુરાણથી બનાવવામાં આવ્યો હતી, ધોવાઈ ગયું છે। હાલ આ ગામ ગઈકાલથી ફરી ભારે વરસાદ પડવાના કારણે અશ્વિન નદી 2 કાંઠે આવતા સંપર્ક વિહોણો બન્યો છે, જ્યારે 2 દિવસથી શાળા પણ ખુલી નથી। અહીંયા મહત્વની બાબત એ છે કે આદિવાસી બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે। વિકાસની વાતો કરતી સરકાર આજે આટલા વર્ષો પછી પણ રાજપુરા ગામને આ જે ઝંઝટ છે લો લેવલની કોઝવેની તેમાંથી મુક્તિ અપાવતી નથી। વિકાસનો દાવો કરતી સરકાર આ આદિવાસી નાના ગામડાને ક્યારે પુલ બનાવી આપશે તે તો જોવાનું રહ્યું। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।